જો કોણ આવ્યું છે? મમ્મી આવ્યા છે. ન્યા ન્યા ઉભા રહી જાજો, અંદર આવવાની જરૂર નથી. આ તમને હું ધર્મશાળા દેખાય છે? આ શું બોલો છો તમે? મારા મમ્મી આવ્યા છે. આ તો તારા મમ્મી છે ને, મારા મમ્મી ક્યાં છે? એને કહી દે અત્યારે વહી જાય અહીંથી. મારા મમ્મી તમારા માટે કાંઈ નથી. અરે માણસો તો દીકરીના ઘરનું પાણી નથી પીતા અને તમે હું અહીંયા દોડે આવ્યા? શરમ જેવું છે કે નહીં? જરી કઈ શરમ હોય ને તો વયા જાવ અહીંથી. મમ્મી તમે બેસો. શું થયું છે કાંઈ ઘરમાં? કેમ આ ગુસ્સામાં છે? મને નથી ખબર શું થયું છે. શું તમને? આ ઘર મારું છે ને એટલે મારું જ હાલશે. તમે તારા મમ્મીને ન જવું હોય ને તો તમે બે વિયા જાવ અહીંથી. અને હવે મને સમજાઈ ગયું છે કે તારી યારે લગ્ન કરીને મેં ખોટું કર્યું છે. એક કામ કરો, આજથી આપણે પૂરું કરો ને તમે બે નીકળો અહીંથી. વાંધો નહીં. તમને એમ છે ને કે હું મારા મમ્મીને લઈને વહી જાવ તો વહી જઈશ, પણ મારા મમ્મીનું અપમાન હું નહીં સહન કરું. એક મિનિટ, તમે બતાવો કે હવે શું ભૂલ થઈ છે મારી. તમે તો અત્યાર સુધી કોઈ દિવસ મને એક શબ્દ નથી કીધો, આજે કેમ તમે આવું બધું બોલો છો? આમાં તમારી કાંઈ ભૂલ નથી સાસુમાં. ભૂલ આ તમારી દીકરીની છે. જ્યારે મારા મમ્મી પપ્પા અહીંયા ગામડેથી મને મળવા આવ્યા હતા ત્યારે મેં ખાલી એને એટલું કીધું હતું કે ચા બનાવી દે. ખાલી ચા બનાવવાની વાતમાં એને મને એટલું બધું સંભળાવ્યું હતું કે એટલું કહી દીધું હતું કે હું કાંઈ આ ઘરની નોકરાણી નથી, હું વહુ છું કે આખો દિવસ કામ કર્યા કરું. તમારા મમ્મી પપ્પાને મોકલી દો પાછા એમ. અને એ જ સમયે મેં મારા મમ્મી પપ્પાને પાછા મોકલી દીધા હતા ગામડે. અને એ સમયે છતાંય મેં એકવાર પૂછ્યું હતું કે આ મારા મમ્મી પપ્પા આવ્યા છે, એને 2 દિવસ ખાલી એનું તું કામ કરી દે, ચા નાસ્તો જમવાનું એટલું ખાલી કરીને પાછા વયા જશે, ખાલી મળવા માટે જ આવ્યા છે. તો કે નહીં એટલે નહીં, હું આ ઘરમાં એને નહીં આવવા દઉં. આ કાંઈ ધર્મશાળા થોડી છે કે ઘડીએ ઘડી આવી જાય છે, હું આખો દી કામ કર્યા કરું. એને એટલું કહી દીધું હતું કે મારે ખાલી તમારી સાથે જ સંબંધ છે, બાકી કોઈ સાથે નહીં. અને એ સમયે મેં ગમે એમ કરીને મારા મમ્મી પપ્પાને પાછા મોકલ્યા હતા. મને ખબર નહોતી કે તું આવું કરેશ. હું હવે વહી જાઉં છું મારા ઘરે, અને જ્યારે તું તારા સાસુ સસરાને સાચવીશ ને ત્યારે જ તે હું અહીંયા આવીશ. મમ્મી રોકાઈ જાવ ને, આવું શું કરો છો? મારી ભૂલ થઈ ગઈ. મમ્મીને રોકો ને. જોયું મનીષા, તારા મમ્મી સાથે મેં ઈ જ તે વસ્તુ કરી જે તું વસ્તુ બોલી હતી. ત્યારે તને કેવું લાગ્યું અત્યારે અને તેને કેવું થઈ ગયું? મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. અને મારી પાસે માફી માંગવાની સહેજે જરૂર નથી. તારે માફી માંગવી હોય ને તો મારા મમ્મી પપ્પા પાસે માગી લેજે. જો એ માફ કરી દેશે ને તો સમજી લેજે કે બધાએ માફ કરી દીધી તને. હા, હું એમની પાસે તે માફી માંગી લઈશ. સારું, વાંધો નહીં. સાસુમાં રોકાઈ જાઉં, મને માફ કરી દો કે મેં તમને અત્યારે થોડુંક કીધું, પણ મારે એવું કેવું નહોતું તમને, પણ આ તો મનીષાને સમજાય ને એના માટે થઈને મારે એવું બોલવું પડ્યું. મનીષા, હવે વાત સાંભળી લે. મારા મમ્મી પપ્પા આવ્યા હતા ને ત્યારે તો તે કાંઈ માન સન્માન ને બધું નહોતું કર્યું, પણ હવે તારા મમ્મી આવ્યા છે ને જેટલું રોકાવું એટલું ભલે રોકાય અને એને તું બરોબર સાચવી લે.